પવિત્ર શ્રાવણ માસનો આવતીકાલથી પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે 25 જુલાઈથી પ્રારંભ થશે શ્રાવણ માસનો. આપને જણાવી દઈએ, પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ તારીખ 25 જુલાઈને શુક્રવારે થવા જઈ રહ્યો છે. શ્રાવણ માસમાં સોમનાથ ભજન, ભોજન અને ભક્તિનું સંગમ કેન્દ્ર બનશે, જેથી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આવનાર પ્રત્યેક શ્રદ્ધાળુને પ્રેમપૂર્ણ આતિથ્ય મળે તેના માટે બહુસ્તરીય વ્યવસ્થા ઊભી કરાઈ છે અને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પધારતા હોવાથી મંદિર સુરક્ષાને પણ વધુ સઘન બનાવવામાં આવી છે. દેશ વિદેશના શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કરી ભોળાનાથ શિવજીના જાપમાં લીન થશે. શ્રાવણના 4 સોમવાર અને અમાસના દિવસે મંદિર વહેલી સવારે 4 વાગે દર્શન માટે ખોલવામાં આવશે અને રાત્રે 10 વાગ્યા સુધી સતત ખુલ્લું રહેશે. બાકીના દિવસોમાં વહેલી સવારે 5:30 વાગે મંદિર દર્શન માટે ખોલવામાં આવશે. ખાસ કરીને ટ્રસ્ટનું જે ભોજનાલય છે એમાં પણ એક નવો શેડ બનાવી અને એ વ્યવસ્થા પણ ડબલ કરવામાં આવી છે, જેથી કરીમાં વધારેમાં વધારે લોકો ભોજનનો લાભ લઈ શકે. આ વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરમાં જે 30 દિવસનો ભગવાન સોમનાથજીનો શૃંગાર હોય છે, એ શૃંગારની પૂજાનો પણ લોકો લાભ લઈ શકશે અને વેબસાઇટ પરથી બુક કરાવી શકશે. 30 દિવસ વિવિધ શૃંગાર ભગવાનને કરવામાં આવશે. અને સ્થાનિક પોલીસ, મંદિર સુરક્ષા તંત્ર તમામ રીતે 6 મહિનાના કામગીરી માટે તૈયાર છે. મૂળ જે મુદ્દાઓ છે અમારા એ જ કે જેટલા પણ સિક્યુરિટી સાથે જોડાયેલા લોકો છે, એમાં પોલીસ છે ને મંદિરનું તંત્ર છે, એ એમનું બિહેવિયર બરાબર રહે, લોકોને મદદરૂપ થવાની ભાવના સાથે આ બંદોબસ્ત કરે. અમે બહારથી પણ આના બંદોબસ્ત માટે પોલીસ મંગાવી છે અને તમામ તૈયારીઓ થઈ ચૂકી છે.